તંત્રની આંખ ખોલવાનો પ્રયાસ. મોરબીમાં નંદીધર 45D ખર્ચ સહિતની માહિતી ન આપતા કોંગ્રેસે પાલિકામાં કર્યો સદબુદ્ધિ હવન. મોરબી જિલ્લા અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા પાલિકામાં ભાજપની સત્તા હતી ત્યારે જુદા જુદા કામો મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવેલ તેની માહિતી છેલ્લા 5 મહિનાથી માંગવામાં આવે છે તો પણ માહિતી આપવામાં આવતી નથી, જેથી કરીને મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં આજે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો અને ખાસ કરીને પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કર્યો હતો. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા અને શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી પાલિકા પાસે છેલ્લા 5 મહિનાથી નંદીધરમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો, આવાસ યોજનાના કામમાં કરવામાં આવેલ ખર્ચની વિગતો અને કલમ 45D હેઠળ કરેલા કામોના ખર્ચની વિગતો માંગવામાં આવી રહી છે, પરંતુ પાલિકામાંથી કોંગ્રેસના પ્રમુખોને સરકારી ચોપડે નોંધાયેલ માહિતી આપવામાં આવી રહી નથી, જેથી કરીને અધિકારીઓએ પણ ભાજપના ભ્રષ્ટાચારને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે કરેલ છે. મોરબીમાં સોમવારે સવારે સનારા રોડે આવેલ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લઈને પાલિકા કચેરી સુધી પદયાત્રા યોજાઈ હતી અને ત્યારબાદ મોરબી પાલિકા કચેરીના પટાંગણમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિતના આગેવાનોએ પાલિકાના વર્તમાન અધિકારીને ભગવાન સદબુદ્ધિ આપે તે માટે સદબુદ્ધિ હવન કર્યો હતો. વધુમાં કોંગ્રેસના પ્રમુખે જણાવ્યું હતું કે મોરબી પાલિકાની તિજોરી, પાલિકાની છેલ્લી બોડી સાફ કરી નાખેલ છે, જેથી કરીને મુખ્યમંત્રીને ફરિયાદ કરીશ તેવું કહેતા હતા, પરંતુ આ બાબતે ધારાસભ્ય ચૂપ છે. જો કે વારંવાર માહિતી માંગવા છતાં પણ માહિતી આપવામાં આવેલ નથી, જેથી પાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવન કરીને કોંગ્રેસના આગેવાનોને તેમજ કાર્યકરો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી. રિપોર્ટર યાકુબ એ બુખારી, આમરણ. આજે મોરબી નગરપાલિકા ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો? આજે મોરબી નગરપાલિકાના પટાંગણમાં સદબુદ્ધિ હવનનું આયોજન કોંગ્રેસ પક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું, કારણ કે છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ પક્ષ દ્વારા એક સબળ વિપક્ષ તરીકે અમે માહિતી માંગી હતી મોરબી નગરપાલિકા પાસે કે કલમ 45D હેઠળ, આવાસ યોજના હેઠળ અને નંદીઘર હેઠળ શું ખર્ચ કરવામાં આવ્યો છે એ વિપક્ષને આપવો જોઈએ, પણ આ બહેરુંને મૂંગું તંત્ર જાણે કોઈ ભાષા સમજતું ન હોય એવી રીતના કોઈ પણ પ્રકારે અમને કોંગ્રેસ પક્ષને માહિતી નથી આપેલી. ત્યારે આજે અમારે છેલ્લો રસ્તો એટલે કે ભગવાન શ્રી ગાયત્રી માતાના સાનિધ્યમાં ગાયત્રી માતાના મંત્રોનો જાપ કરીને આજે અમે સદબુદ્ધિ હવન કરેલો છે. જો હજુ પણ સદબુદ્ધિ આવે અને મોરબીના લાખો લોકોએ ચૂકવેલા કરોડો રૂપિયાના ટેક્સનો હિસાબ આપે તો આની અંદર ઘણો મોટો ભ્રષ્ટાચાર છે એ દેખાઈ આવે એમ છે, કારણ કે ભૂતકાળની અંદર 52 કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટીના હતા અને પોતાના મન ફાવે એમ ખર્ચ તેમને કરેલો છે. આ 3 વસ્તુનો હિસાબ આપવામાં આવશે તો ચોક્કસ આગામી દિવસોમાં બહુ મોટો ભ્રષ્ટાચાર વિપક્ષ ખુલ્લો પાડશે.